વધુ એક મહત્વના સમાચાર નર્મદાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, તેની ઉપર નજર કરીએ। નર્મદામાં આરટીઆઈ પ્રવેશને લઈ અને જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું તેને લઈ અને આ સમાચાર છે। નર્મદા જિલ્લામાં આરટીઈમાં પ્રવેશ મેળવવા માટે ખોટા આવકના દાખલા આપી કૌભાંડ આચરવામાં આવ્યું। નાંદોદ તાલુકાના ભચરવાડામાંથી બોગસ આવકના દાખલા બનાવવામાં આવતા હતા। ખોટા દાખલા કૌભાંડમાં અત્યાર સુધી 9 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। કૌભાંડનો મુખ્ય આરોપી દર્પણ પટેલ છે। ખોટા આવકના દાખલા રજૂ કરનારા અરજદારો ધ્યાને આવતા 29 સામે કાર્યવાહી કરવામાં આવી છે। જો કે રાજપીપળા પોલીસે આ તમામ બાબતે ભચરવાડામાં રહેતા દર્પણ પટેલના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। એટલે એવું તપાસમાં ખુલ્યું કે જે દાખલો સુંદરપુરા ગામેથી જનરેટ થયેલો હતો એ દાખલામાં બદામ ગ્રામ પંચાયતના સહી સિક્કા કરીને એ દાખલો અપલોડ કરીને જે આરટીઆઈની જે અરજીઓ છે એમાં મૂકવામાં આવેલો છે, અપલોડ કરવામાં આવેલો છે અને એમાં મંજૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। એટલે એ જે લાભ લેવામાં આવેલો છે એ આધારે નામદાર કોર્ટે જે ચેડા થયેલા છે દાખલામાં જે સહી સિક્કા થયેલા છે એ આધારે એમની નામંજૂર કરવામાં આવેલી છે। કેમ કે એમાં પોલીસને જરૂરિયાત હોય છે કસ્ટોડિયન ઇન્ટ્રોડક્શનની, કે જે પોલીસ રિમાન્ડ જે કહી શકાય એમાં પૂછપરછ માટે કે વધુ પણ આવા કોઈ દાખલા બનાવેલા છે કે કેમ, વધુ કોઈ બીજી કોઈ જગ્યાએ તપાસ કરવાની હોય તેથી કરીને નામંજૂર દર્પણભાઈએ કરેલી છે જામીન અરજી, અને બીજી એક અનિલભાઈ રોહિતે કરેલી હતી પણ આજરોજ એમને વિડ્રॉ કરવામાં આવી। हमें ये जो अपनी एसआईटी की तपास के अंदर मिला कि हमें चित्रावाड़ी जो ग्राम पंचायत है उसमें भी कुछ ऐसे ही आरटीई के थ्रू फॉल्स इनकम सर्टिफिकेट्स निकाले गए हैं। जो हमारे ध्यान पे आया उसके अंतर्गत हमने एक नई एफआईआर इसमें दाखिल करी गई है, जिसमें मुख्य 5 आरोपी हैं, जिसमें जो मूल सूत्रधार है वो अगेन दर्पण भाई पटेल करके हैं। उसके अलावा 4 आरोपी और मितेश कुमार हसमुख भाई पटेल, संदीप प्रवीण भाई बारिया, कुणाल कुमार मुकेश भाई माची, रणजीत भाई हीरा भाई माची, ये 5 आरोपी हैं, जिसमें से 4 लोगों ने आरटीई के दाखिले आरटीई में एडमिशन के लिए अपना इनकम का दाखिला यूज़ किया है। ये हमारे पास अभी तक माहिती मिली है, जिसके बेसिस पे हमने एक दूसरी एफआईआर इसमें दाखिल। એની અંદર કુલ 29 વિદ્યાર્થીઓ અરજદારો જે હતા એ લોકોના આવકના દાખલા ખોટા જણાવ્યા હતા। તાત્કાલિક ધોરણે 29 વિદ્યાર્થીઓના પ્રવેશ અમારા કક્ષાએથી રદ કરવામાં આવ્યો છે। ઓછી આવક ધરાવતા એટલે કે અમે 50,000થી ઓછી આવક ધરાવતા હોય એવા વિદ્યાર્થીઓનું ખાસ કરીને અમે ચેક કરાવ્યું હતું અને એની અંદર શંકાસ્પદ જે દેખાયા એની અંદર તલાટીઓ મારફત અમે આ તપાસ કરાવેલી હતી અને એમના અહેવાલના આધારે જે ખોટા દાખલા જણાયા આવે છે એને અમે રદ કરવાની પ્રક્રિયા કરી છે। મને લાગે છે મોટા પ્રમાણમાં નાણાંની લેવડ દેવડ થયેલી છે અને જે પણ સેન્ટરો ઊભા કરીને ખોટી રીતે આવા દાખલા ઊભા કર્યા છે, માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પણ કેટલાય લોકો તો પેન્શન પણ લે છે, કેટલાય લોકોએ તો યોજનાઓનો પણ લાભ લીધો છે। ત્યારે જે મૂળ લોકો છે જેમના માટે રાઇટ ટુ એજ્યુકેશનની યોજના બની છે એ લોકો રહી જાય છે ને આવા બોગસ લોકો એનો લાભ લેતા હોય છે। ત્યારે અમે સ્પષ્ટ માનીએ છીએ કે જવાબદાર હશે તો કાર્યવાહી કોઈ પણ થશે। હમણાં તાત્કાલિક એસઆઈટીની રચના તો થઈ છે પણ પોલીસ એકદમ ધીમી ગતિએ કામ કરે છે। એના પરથી લાગે છે કે સ્થાનિક ભાજપના નેતાઓનું દબાણ હશે, એના લીધે ધીમી કાર્યવાહી થાય છે। પણ અમે સ્પષ્ટ કહીએ છીએ દિન 7માં જો યોગ્ય કાર્યવાહી ન થાય, આરોપીઓને પકડવામાં નહીં આવશે તો અમે મોટું આંદોલન કલેક્ટર કચેરી અને એસપી કચેરી ખાતે કરીશું। આના પાછળ બીજા મોટા બીજા રાજકીય નેતાઓ છે। આમાં કોક ને કોક અવડા પાટે કોઈ લાઈન લઈ જાય છે। આ ટીડીઓની બદલી કરનાર કોણ છે એ તપાસ કરાવો। આ આખી ઘનશ્યામભાઈનું નામ ઉછાળીને આખી તપાસને અવડા પાટે લઈ જવામાં આવે છે। ત્યાં એપી સેન્ટર સુંદરપુરામાં છે, એકમ તપાસ થતી નથી। આ ગુનેગારોને કેમ પકડતા નથી? ચૈતર વસાવા લેટ બોલ્યા છે, એને પણ મારે પ્રશ્ન છે ચૈતર વસાવાને, આ બાબતે તમે આટલા વખત બોલ્યા કે નહીં? કારણ કે એમનો આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટીનો નર્મદા જિલ્લાનો પણ નિરંજન વસાવા પણ ઇન્વોલ્વ છે, કે 1 કિલોમીટર અંતરે એનું ગામ છે। આ બધા સાથે એકબીજા મિત્રો છે। આ બધી ટોળકી એક બધા મિત્રો છે। આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના લોકો પણ બધા ઇન્વોલ્વ છે, કેમ બોલ્યા નથી? મનસુખ વસાવા સિવાય ભાજપના નેતા પણ નથી બોલ્યા નર્મદા જિલ્લા, કે આમ આદમી પાર્ટીના નેતા નથી બોલ્યા, કે કોંગ્રેસના નેતા પણ નથી બોલ્યા। આ નથી બોલ્યા બધા લોકો ઇન્વોલ્વ છે આ ષડયંત્રની અંદર।